તો ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક રહેશે। મિની ઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો આજે નિર્ણય આવી શકે છે। સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મીટિંગ થવાની છે, જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં પહોંચી ચૂક્યું છે। અમદાવાદને ઇન્ટરનેશનલ ગેમ્સની યજમાની મળવાની પૂરેપૂરી સંભાવના છે। તો કોમનવેલ્થ સ્પોર્ટ્સ એવી સંસ્થા છે કે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે। કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દ્રષ્ટિકોણથી જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ, વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે। અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત 9 અલગ અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે। હવે ભારતની વાત કરીએ તો ભારતે અત્યાર સુધીમાં 3 મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે, જેમાં 1951 અને 1982 એશિયન ગેમ્સ અને 2010ની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે। આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં જ થયું હતું। જો અમદાવાદને યજમાની મળે છે તો પહેલીવાર એવું બનશે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થાય। એટલું જ નહીં, 2030 માટે અમદાવાદને યજમાની મળે તો એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે। તો ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક છે। આજનો દિવસ ખૂબ ઐતિહાસિક, સત્તાવાર જાહેરાતની હાલ રાહ જોવામાં આવી રહી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડમાં લારી સંચાલક દંપતીની દાદાગીરી સામે આવી છે। ભાગડાવાડા વિસ્તારમાં વોચમેનને ઢોર માર મારવામાં આવ્યો છે। લારી ચલાવતા લારી ધારક અને તેની પત્નીએ વોચમેનને માર માર્યો। બિલ્ડિંગમાંથી પાણી લારી સુધી પહોંચતા વોચમેનને ઢોર માર મારવામાં આવ્યો છે। તો બિલ્ડિંગમાં રહેતા લોકોએ મામલો થાળે પાડ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો લારી સંચાલક દંપતીની દાદાગીરી સામે આવી, વોચમેનને ઢોર માર મારવામાં આવ્યો છે। લારી ધારક અને તેની પત્નીએ વોચમેનને માર માર્યો, જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। તો પાણી લારી સુધી પહોંચતા ઢોર માર મારવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જે બિલ્ડિંગના લોકો છે તે પણ રોષમાં છે। લારી સંચાલક દંપતીની દાદાગીરી સામે આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે બંને મળીને વોચમેનને માર મારે છે। પહેલા ધક્કો મારે છે, જે બાદ પતિ પત્ની મળીને વોચમેનને ઢોર માર મારે છે। ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। શું વધુ વિગતો આ મામલે ભરત? બિલકુલ ઘટના છે વલસાડના ભાગડાવાડા વિસ્તારની છે, જ્યાં એક બિલ્ડિંગની અંદરથી પાણી નીકળી રહ્યું હતું। આથી આ પાણી છે એ રોડની સામે, બિલ્ડિંગની સામે એક જે રસની લારી ચાલે છે ત્યાં સુધી પહોંચ્યું હતું। આથી રસની એ લારીના સંચાલક દંપતીએ બિલ્ડિંગના જે વોચમેન છે એની સાથે પ્રથમ બબાલ કરી હતી અને ગાળાગાળી કરી હતી। ત્યારબાદ વોચમેનને ઢોર માર માર્યો હતો ને આ સમગ્ર ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। બિલ્ડિંગની બહાર પાણી નીકળવાની બાબતે જ આ રીતના લારી સંચાલક અને તેની પત્નીની દાદાગીરી છે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। જોકે ત્યાં બનાવની જાણ થતાં જ જે બિલ્ડિંગમાં રહેતા હતા એ લોકો બહાર આવ્યા હતા અને ત્યારબાદ છે એ વોચમેનને બચાવ્યો હતો। આમાં સમગ્ર ઘટના અત્યારે સોશિયલ મીડિયા પૂરતી સીમિત છે, પરંતુ પોલીસ સુધી હજુ પહોંચી નથી। આગામી સમયમાં શક્ય છે કે આ મામલે પોલીસ પણ કાર્યવાહી કરે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે। લારી સંચાલક દંપતીની દાદાગીરી। બીજી તરફ વડોદરામાં ફતેગંજમાં 2 યુવાનો વચ્ચે બબાલ થઈ, બોલાચાલી ઉગ્ર થતા બંને વચ્ચે ઝપાઝપી થઈ। બંને યુવાનો વચ્ચે થયેલી મારામારી કેમેરામાં કેદ થઈ છે। સિક્યોરિટી ગાર્ડ પણ તમાશો જોતા નજરે ચડ્યા। બંને યુવાનો નશાની હાલતમાં હોવાની ચર્ચા। જાહેરમાં મારામારી થતા રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો। બીજી તરફ વડોદરામાં બેફામ બનેલા માથાભારે શખ્સની દહેશત જોવા મળી છે। લક્ષ્મીપુરા વુડાના મકાનની ઘટના। નશાની હાલતમાં તાયફો કર્યો, જાહેરમાં અપશબ્દો બોલીને આતંક મચાવ્યો। નજીવી બાબતે તકરાર થતા ગળું કાપી નાખવાની ધમકી આપવામાં આવી।
એક યુવકના ગળા પર તીક્ષ્ણ હથિયાર મૂક્યું, માથાભારે શખ્સની કરતૂતનો વિડીયો વાયરલ થયો છે. અન્ય સમાચાર, સુરતથી જાહેરમાં બર્થડેની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે. પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં બર્થડેની ઉજવણી કરવામાં આવી. તેરેનામ રોડ ઉપર આવેલી સુકીનગર પાસેનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. લોકોને એકત્ર કરી અને ફટાકડા ફોડી બર્થડેની ઉજવણી કરતો દેખાયો યુવક. ભાજપનો કાર્યકર્તા હોવાની માહિતી, પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ. ભરૂચમાં હત્યા કેસના આરોપીના રિકન્સ્ટ્રક્શન દરમિયાન સ્થાનિકોનો રોષ જોવા મળ્યો છે. સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે આરોપીને પોલીસની હાજરીમાં મેથી પાક ચખાડ્યો. નંદેલાવ સ્થિત આશીર્વાદ સોસાયટીમાં રસોઈયાની ઘરમાં કરપીણ હત્યાના કેસમાં પોલીસે હત્યારાની ધરપકડ કરી હતી. જે બાદ રિકન્સ્ટ્રક્શન દરમિયાન મૃતકના પરિવાર અને સ્થાનિકોએ આરોપી સામે રોષ જોવા મળ્યો હતો. આરોપીને લવાયો ત્યારે સ્થાનિકોએ આરોપીને મેથી પાક ચખાડ્યો હતો, જેના કારણે એક તબક્કે વાતાવરણ ગરમ બન્યું હતું. 17 ઓગસ્ટ 2025 પ્રકાશ માલીની તેના નોકરોએ ઘરમાં હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. સુરત શહેરમાં સ્ક્રેપના વેપારી ઠગાઈનો ભોગ બન્યા છે. ઠગ ટોળકીએ વેપારીને સ્ક્રેપ સસ્તા ભાવમાં આપવાની ઓફર આપી હતી. સાથે જ વિદેશી માલનો લોભ આપી વેપારીના પૈસા પણ પડાવ્યા. આરોપીઓએ કંપનીઓના નામે 2 કરોડ 19 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા અને માલ ડિલિવરી ન આપીને નાણાં પરત પણ ન આપ્યા. જે બાદ વેપારીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. અરુણ મખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણેય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરિયાદી પાસેથી વિશ્વાસઘાત કરી મેળવી લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે. પૂછપરછ કરી હાલની આગળની તપાસ ચાલુ છે. મહેસાણામાં લૂંટેરી દુલ્હન ચાંદની પ્રકરણમાં તપાસ તેજ કરવામાં આવી છે. આદિવાડાના યુવકના ગીરવે મૂકેલા દાગીના રિકવર, મંગળસૂત્ર, ચાંદીની પાયલ સહિતના દાગીના ગીરવે મૂક્યા હતા. લગ્ન કરનારી આ ગેંગના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ કરવામાં આવ્યા છે. ચાંદનીએ પોતાની મરજીથી કુલ 15 યુવકો સાથે લગ્ન કર્યા હતા. રૂપિયા મળતા હોવાથી પોતાની મરજીથી લગ્ન કર્યા હતા. નોટરી દ્વારા ચાંદનીના 5 લગ્ન અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં એક જ જગ્યાએ કરાવાયા હતા. ચાંદનીના બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવનાર શખ્સની ધરપકડ કરવાની કવાયત હાથ ધરાઈ છે. બોટાદ તાલુકાના લાઠીદળ સબિયાદ ખાતે ટેકાના ભાવે કપાસની ખરીદીનો શુભારંભ કરાયો છે. બોટાદ જિલ્લાના આશરે 8,000 ખેડૂતો દ્વારા કપાસને લઈને રજીસ્ટ્રેશન કરાવાયું છે. કપાસના શુભારંભ સમયે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ તેમજ અન્ય સ્થાનિક આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યા હતા. ખુલ્લા બજારમાં હાલ ખેડૂતોને 1400ની આસપાસનો ભાવ મળે છે, ત્યારે ટેકાના 1612 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. 20 કિલોએ ખેડૂતને 150થી 200 રૂપિયાનો ભાવ ટેકાની ખરીદીમાં મળે છે, જેથી યાર્ડના ચેરમેન તેમજ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે. આ કાર્યક્રમની અંદર જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલ, રસિકભાઈ, અમારા ડિરેક્ટર સીબી પટેલ સહિતના અધિકારીઓની હાજરીમાં આજે સીસીઆઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. બજાર અને અત્યારના ભાવને તમે જુઓ તો ખેડૂતની અંદર લગભગ 150 રૂપિયાનો મને ફાયદો થાય છે. તો અસંખ્ય ખેડૂત, બોટાદ જિલ્લાનો આમ તો કપાસનો મુખ્ય ગુજરાતની અંદર જો સૌથી ઉત્પાદન થતું હોય તો બોટાદ ખાતના જિલ્લાની અંદર કપાસનું ઉત્પાદન છે. ત્યારે સૌથી વધુ બોટાદના જિલ્લાના ખેડૂતોને અહીંયા લાભ થવાનો છે. ખેડૂતને 100 થી 150 રૂપિયાનો સાહેબ ફાયદો છે. ખુલ્લા બજારમાં 1400 થી 1500 રૂપિયાના ભાવ ગણવાના, આમાં 1612 રૂપિયા આપે છે. ફાયદો થાય. એસઆઈઆરની કામગીરીની